તો જય માતાજી મારા બધા સબસ્ક્રાઈબરોને અને મારા બધા ભાઈઓને. તો જૈન ધર્મશાળામાંથી સવારના 7 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને અમે આવી ગયા હતા મંદિરે દર્શન કરવા. તો ચલો તમને પણ રણુદાના રામદેવ પીરના દર્શન કરાવું. તો પહોંચી ગયા અમે મંદિરના મેન ગેટે. મંદિરમાં એન્ટર થયા તો જોયું તો લાઈન હતી લોબી, પણ અમે લાઈનમાં જોડે જાય ચમ તો અમારે રામદેવ પીરના દર્શન કરવાના હતા. તો પહોંચી ગયો બાબા રામદેવની સમાધિ. તો મેં દર્શન કરી લીધા અને તમે પણ સમાધિ કરી લો. અને દર્શન કર્યા બાદ પછી અમે આવી ગયા મંદિરના મેન ગેટે. અને આ બધી જે તમે રેલિંગો જોવો છો એ બીજના દિવસે કસાકસ ભરેલી હોય છે, થોડી પણ જગ્યા હોતી નથી. અને આ એ રામ સરોવર છે જેના વિશે મેં તમને આગલા વિડીયોમાં જાણકારી આપી હતી. તો મંદિરમાં બાબા રામદેવ પીરના દર્શન કરીને પછી અમે આગળ નીકળી ગયા પોકરણગઢના કિલ્લે. પોકરણગઢનો કિલ્લો જોવા જતા હતા, પણ સવારના વાગ્યા હતા 8:30 અમને લાગી હતી ભૂખ. તો પછી અમે બાબા રામદેવ રેસ્ટોરન્ટે નાસ્તો કરવા ઊભા રહ્યા. નાસ્તો બાસ્તો કરીને પછી પાછો અમે ગાડીનો શેલ મારીને ઉપડ્યા અમે પોકરણગઢનો કિલ્લો જોવા. પોકરણગઢના મેન કિલ્લાના ગેટે પહોંચી ગયા અને કરી દીધી અમે મારી ગાડી પાર્કિંગ. તો થઈ ગયા કિલ્લાની અંદર એન્ટર અને પછી મેં કિલ્લો ફરી લીધો. અને આ કિલ્લા વિશે મેં તમને આગલા વિડીયોમાં પૂરેપૂરી જાણકારી આપેલી છે. અને હવે તમને બતાવું આ કિલ્લાના વ્યૂ. પોકરણગઢનો કિલ્લો ફરીને પછી અમે નીકળી જતા જેસલમેર તરફ જવા માટે, પણ ગાડીમાં હતો ગેસ ઓછો. મેં પુરાઈ દીધો પછી મેં ગાડીમાં ગેસ. અને આ ગેસ રણુજાથી જેસલમેરના રોડ પર 2 કિલોમીટર હેડો એટલે ડાબી બાજુ આવે છે. ગેસ ટકોટક કરાવીને પછી ઉપડે અમે પાછા જેસલમેર તરફ જવા માટે. જેસલમેર 20 કિલોમીટર બાકી હતું ને આવ્યું જેસલમેર વોર મ્યુઝિયમ. તો અમે કરી ગાડી પાર્ક અને પછી ગયા અંદર વોર મ્યુઝિયમ જોવા માટે. તો થઈ ગયા અમે જેસલમેર વોર મ્યુઝિયમ એન્ટર અને જોડાઈ ગયા લાઇનમાં ટિકિટ લેવા માટે. અને ટિકિટ છે ભાઈ પર પર્સન 60 રૂપિયા. આ જેસલમેર વોર મ્યુઝિયમમાં એ બતાવવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં કયા ટેન્કો, કયા વિમાનો અને પાકિસ્તાન પાસેથી કયા ટેન્કો આપણે પડાવી લીધા હતા, કયા ખતરા પડાવી લીધા હતા, એ બધું બતાવવામાં આવ્યું છે. તો ચલો હું તમને બતાવું. Start floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is they really the end? Just like a stranger, so. જો તમે રણુજાથી જેસલમેર જતા હોય તો આ મ્યુઝિયમમાં જવાનું ના ભૂલતા, એકદમ મસ્ત છે. અને પછી ત્યાંથી શિયાળ મારવાની ગાડી સટકાઈ પછી જેસલમેર. તો પહોંચી ગયા અમે જેસલમેર અને પહેલા જ ગયા અમે જેસલમેરનો કિલ્લો જોવા માટે. ભાઈ કિલ્લો હતો 1 કિલોમીટર દૂર એટલે અમે બેસી ગયા સકડામાં. અને સકડાના પાછળના ભાગમાં બેસીને મને મારી જૂની યાદો બધી તાજી થઈ ગઈ. બહુ મજા આવી ગઈ ભાઈ. તો પહોંચી ગયા અમે જેસલમેરના કિલ્લામાં. અને આ કિલ્લો 860 વર્ષ જૂનો છે અને અહીંની ચોથા ભાગની વસ્તી પણ હજુ આ કિલ્લામાં રહે છે. તો ચલો હવે હું તમને આ કિલ્લાના થોડા વ્યૂ. આવી ગયા કિલ્લાની બહાર. અને જો તમે અહીંયા જેસલમેર આવો તો આ કિલ્લાની વિઝિટ લેવાનું ભૂલતા ના. કેમ કે અહીંયા હેન્ડમેડ વસ્તુ અને બીજું ઘણું બધું પણ વસ્તુ મળે છે જે લેવા જેવું છે. તો પછી અમે નીકળી ગયા ત્યાંથી બહાર. તો આવી ગયા અમે સ્વાગતમ રેસ્ટોરન્ટમાં અને અહીંયા આવીને થોડો કરી લીધો ભોજન સમારંભ. અને પછી ત્યાંથી અમે હેડ્યા જેસલમેરના સમના રણમાં, જ્યાં અમે અમારા ટેન્ટનું બુકિંગ કરાવ્યું હતું. તો આવી ગયા અમે હેપી એડવેન્ચર ટેન્ટમાં, જ્યાં અમારું બુકિંગ હતું. તો અહીંયા અમે થોડા ફ્રેશ થઈને પછી જઈશું જીપ સફારી કરવા માટે રણમાં. અને પછી આવીને જોઈશું થોડો મુજરાનો શો. તો ફ્રેશ થઈને આવી ગયા અમે જીપ સફારી કરવા માટે. અને આ જીપમાં જવાનું છે અમારે રણમાં. તો પહોંચી ગયા અમે સમના રણમાં. અને અહીંયા તમે આ બાઇકની રાઈડ કરી શકો છો, કેમલ સફારી કરી શકો છો, સનસેટ પોઈન્ટનો વ્યૂ પણ થોડો લઈ શકો છો અને ત્યાં ફોટોગ્રાફી કરી શકો છો. જીપ સફારી પણ ત્યાં કરી શકો છો. તો ચલો હવે તમને બતાવું અહીંયા થોડા વ્યૂ. રણમાં ફરતા ફરતા અને ફોટોશૂટ કરતાં કરતાં વાજાતા પૂણા 100 હો તો લઈ લીધી આપણે ચાની ચુસ્કી. પછી ત્યાંથી પછી અમે જીપમાં બેસીને પાછા નીકળી ગયા અમારા હેપી એડવેન્ચર કેમ્પ તરફ જવા માટે. આવી ગયા અમે ટેન્ટમાં અને હવે નહીં ધોઈને ફ્રેશ થઈને હવે જોવાનું છે થોડો મુદ્રાનો શો.
તો આ એ ટેન્ટ છે જેમાં અમે રોકાણા છીએ અને હવે મુજરું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે. તો મુદ્રાનો શો જામ્યો હતો ને એક ભાઈ મોઢામાં પેટ્રોલ લઈને આગ લગાવતો હતો લાકડામાં. લાસ્ટમાં મુજરો બરોબર જામ્યો એટલે અમે ગયા પછી ડાન્સ કરવા માટે. તો પછી આવી ગયા અમે અમારા ટેન્ટમાં અને ઊંઘી ગયા. જો તમને મારા ટ્રાવેલિંગના વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી.